તો શરૂઆત કરીએ આજનું જે સેશન છે એની લાસ્ટ જે છે એ આપણે વાત કરેલી હતી કે આપણે પ્રવેગ સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ વિશેની જે છે વાત કરેલી હતી અને એ પછી આપણે પ્રવેગ માટે પ્રવેગ ધન હોય ત્યારે ઋણ હોય ત્યારે અને શૂન્ય હોય ત્યારે અંતર વિરુદ્ધ સમયના ગ્રાફ જે છે ડ્રો કરેલા હતા જે આવા કોઈ ગ્રાફ આપણને મળતા હતા અને એ જ ટોપિક જે છે એને હજુ આગળ વધારીએ તો એની પછી આપણી પાસે છે પ્રવેગ માટેના જ ગ્રાફ પણ એ જે ગ્રાફ છે એ હવે વેગ વિરુદ્ધ સમયના ગ્રાફ છે એટલે તમારી પાસે ટોટલ જે ગ્રાફ થઈ ગયા એ કેટલા થઈ ગયા તો સરેરાશ વેગની અંદર આપણી પાસે 3 ગ્રાફ હતા પ્રવેગના અંતર વિરુદ્ધ સમયના 3 ગ્રાફ પછી વેગ વિરુદ્ધ સમયના 4 ગ્રાફ આવશે એટલે ટોટલ 10 તમારી પાસે ગ્રાફ થાય છે જે ગ્રાફ તમને લોકોને 1 માર્ક્સ માટે સિંગલ જે છે પૂછાય છે મે બી 2 માર્ક્સના ક્વેશ્ચનની અંદર પણ તમને લોકોને પૂછી શકે અને એ 2 માર્ક્સના ક્વેશ્ચનની અંદર તમને લોકોને એવું પણ પૂછે કે અહીંયા જે કે ભાઈ ધન પ્રવેગ માટે અથવા તો શૂન્ય પ્રવેગ માટે અથવા તો ઋણ પ્રવેગ માટે વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ ડ્રો કરો અથવા તો અંતર વિરુદ્ધ સમયનો જે ગ્રાફ છે એ ડ્રો કરો ઓકે ચલો તો નેક્સ્ટ પેજ ઉપર જઈએ નેક્સ્ટ પેજ પર તમને જે દેખાય છે એ આપણા ગ્રાફ છે પ્રવેગના ગ્રાફ પણ જે આપણા ગ્રાફ છે વેગ વિરુદ્ધ સમયના ગ્રાફ પ્રવેગ માટેના ગ્રાફ પણ એ કયાને અનુસંધાનમાં છે તો એ છે વેગ વિરુદ્ધ સમયના ગ્રાફ આ જે ગ્રાફ આપણને આપવામાં આવેલા છે એ ગ્રાફ આપણા કયા છે તો એ જે ગ્રાફ છે એ આપણા વેગ વિરુદ્ધ સમયના ગ્રાફ છે ઓકે ચાલો તો અહીંયા જે ફર્સ્ટ ગ્રાફ જે છે એનું આપણે ડિસ્ક્રિપ્શન જે છે કરતા જઈએ તો પહેલો જે ગ્રાફ છે એ તમને દેખાય છે કે વેગ જે છે એ જુઓ શરૂઆત ક્યાંથી થઈ અહીંયાથી જ્યાં t બરાબર 0 સમય હોય ત્યાંથી શરૂઆત થવાની ને અને આ જે બિંદુ છે એનું અંતિમ બિંદુ થવાનું તો આ જે બિંદુ છે એ આપણી પાસે પ્રારંભિક બિંદુ છે અને આ જે બિંદુ છે એ આપણી પાસે અંતિમ બિંદુ છે તો પ્રારંભમાં એનો વેગ જે છે એ કઈ ઓછો હતો કેમ કે વેગ જુઓ y અક્ષ ઉપર તમને આપવામાં આવેલો છે વેગ અને x અક્ષ ઉપર તમને આપવામાં આવેલું છે સમય તો y અક્ષ ઉપર જેમ જેમ ઉપર તરફ તમે ગતિ કરશો તેમ તેમ વેગ જે છે એ વધશે ઓકે જેમ ઉપર તરફ તમે ગતિ કરશો એમ વેગમાં શું થતો જશે વધારો થતો જશે તો અંતિમ વેગ કઈ વધારે છે અહીંયા તમે જોઈ શકો છો પહેલા ગ્રાફની અંદર કે ભાઈ v ગ્રેટર ધેન v0 છે તો આવા સમયે જે પ્રવેગનું મૂલ્ય આપણને મળે એ તો આપણે લખીએ છીએ v - v0 ડિવાઇડેડ બાય t - 0 તો અહીંયા જે છે કિંમત તમને મળવાની એ કેવી મળવાની ગ્રેટર ધેન 0 એટલે કે અહીંયા જે આપણો પ્રવેગ થવાનો છે પ્રવેગ કેવો થવાનો છે ધન પ્રવેગ થવાનો છે તો ધન પ્રવેગ જે છે એ માટેની ગતિની આપણે જો વાત કરીએ તો તમે જ્યારે તમારા ઘરથી સ્કૂલ તરફ જવા માટે રવાના થાવ છો તો સ્ટાર્ટિંગ ની અંદર શું થાય છે કે સ્ટાર્ટિંગમાં આપણી બાઇકની સ્પીડ ઓછી હોય છે પછી ધીમે ધીમે વધતી જાય છે તો બસ એ ધીમે ધીમે જે સ્પીડ વધે છે એને કહેવાય પ્રવેગી ગતિ ઓકે અહીંયા તમને ધન ગ્રાફ મળે છે તો એક ધન ગ્રાફને કેવા પ્રકારની ગતિ જે છે કહેવામાં આવશે તો એને કહેવામાં આવે છે પ્રવેગી પ્રકારની ગતિ તો પ્રવેગી ગતિનો ગ્રાફ જે છે એ અહીંયા તમને પર્ટિક્યુલરલી જોવા મળે છે તો ઓપ્શન એ ની અંદર અથવા તો તમને એવું કહેવામાં આવે હવે જ્યારે 1 માર્ક્સ માટે તમને પૂછે કે વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ જે છે એ પ્રવેગ માટે પણ પ્રવેગ ધન હોય ત્યારે મેળવો અથવા તો અહીંયા જે છે તમને એવું પૂછે કે એની વેલ્યુ ગ્રેટર ધેન 0 હોય ત્યારે પ્રવેગ ધન હોય ત્યારે અને જ્યારે પ્રવેગ ધન હોય ત્યારે જે ગતિ હોય એ પોતે કેવા પ્રકારની ગતિ હોય પ્રવેગી ગતિ હોય આ વસ્તુ જે છે એ યાદ રાખજો તો તમને એમ પણ પૂછી શકે કે પ્રવેગી ગતિનો વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરો અથવા એવું પણ પૂછી શકે કે વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ ધન પ્રવેગ માટે દોરો તો એની અંદર ઓપ્શનમાં પહેલો ગ્રાફ છે એ આવશે હવે તમને લોકોને મિત્ર એક ક્વેશ્ચન થશે કે સર આ જે v0 જે છે એ કેમ અહીંયા ઉપરથી લીધું અહીંયાથી કેમ ના લીધું કેમ કે તમને જે છે એ અહીંયા ગ્રાફ આપેલો છે ને એ પ્રવેગી ગતિનો ગ્રાફ એ જુઓ કે પ્રવેગ જે છે ઓકે t બરાબર 0 સમયથી જ્યારે એ શરૂઆત કરશે તો ડાયરેક્ટલી તો એની સ્પીડ જે છે એ ડાયરેક્ટલી પ્રવેગિત ગતિ થવાની નથી અમુક સમય બાદ જે છે એની પ્રવેગિત ગતિ સ્ટાર્ટ થશે
એટલે ખરેખર આપણી જે પ્રવેગી ગતિ, આજે તમે પ્રવેગી ગતિ બોલો એને તમે નિયમિત પ્રવેગી ગતિ પણ બોલી શકો. અને બીજું શું કહેવાશે? તો આને બીજું કહેવામાં આવશે નિયમિત પ્રવેગી ગતિ. તો નિયમિત પ્રવેગી ગતિનો ગ્રાફ જે છે એ તમને લોકોને આવો મળી શકે છે. હવે ગતિ નિયમિત ક્યારે થાય? તો નિયમિત પ્રવેગી ગતિ ડાયરેક્ટલી થઈ જવાની નથી. શરૂઆતમાં આ જે ભાગ તમને દેખાય છે આટલા ભાગ માટેની જે ગતિ હોય છે એ અનિયમિત પ્રવેગી ગતિ હોય છે. અને અહીંયા તમે જેટલા પણ ગ્રાફ જોવો છો એ બધા જ ગ્રાફ તમને નિયમિત પ્રવેગી ગતિ માટેના આપેલા છે. અને આપણી ટેક્સ્ટ બુક ની અંદર આ આપણી એક લિમિટેશન છે કે આપણે અનિયમિત પ્રવેગી ગતિ માટેની ચર્ચા જે છે એ ચેપ્ટર નંબર 3 ની અંદર આપણે કરવાના નથી. એટલે આપણે જેટલા પણ અત્યારે ગ્રાફ જોવાના છીએ એ બધા નિયમિત પ્રવેગ માટેના ગ્રાફ જે છે એ આપણે અહીંયા જોવાના છીએ. ચલો એ શબ્દ અહીંયા હજુ જે છે એ એડ કરી દઉં કે અહીંયા આપણે જે પણ ગ્રાફ જોવાના છીએ એ નિયમિત પ્રવેગ માટેના ગ્રાફ અહીંયા આપણે ચર્ચા કરવાના છીએ. ઓકે, ચલો હવે ગ્રાફ નંબર 2 વિશેની વાત કરીએ. ગ્રાફ નંબર બી જે છે એની વાત કરીએ તો બી ની અંદર તમે જોઈ શકો છો કે ગ્રાફ જે છે એની શરૂઆત અહીંયાથી થઈ. v નોટ જે છે શરૂઆતનો પોઈન્ટ હશે, v જે છે એ અંતિમ પોઈન્ટ હશે. તો બી ની અંદર તમે જોઈ શકો છો કે સર v નોટ ની વેલ્યુ જે છે એ ગ્રેટર ધેન v છે. તો v નોટ ની વેલ્યુ ગ્રેટર ધેન v હોય તો આપણને ડેલ્ટા v ની વેલ્યુ લેસ ધેન 0 મળે. અને ડેલ્ટા v ની વેલ્યુ લેસ ધેન 0 એટલે ડેલ્ટા v ની વેલ્યુ ઋણ મળે. તો જો ડેલ્ટા a ની વેલ્યુ v ની વેલ્યુ ઋણ મળે તો ડેલ્ટા a ની યા ફિર a ની વેલ્યુ જે છે એ પણ ઋણ મળે. તો ઋણ મળે છે એનો રીઝન, હવે ઋણ જે છે એ તમે બે રીતે દર્શાવી શકો. વેગ ઋણ ક્યારે થઈ જાય? તો કે વેગની દિશા ઉલટાઈ જાય તો પણ વેગ ઋણ થઈ જાય. અને જો મૂલ્યને આધારે વાત કરીએ તો વેગ જે છે ઓકે પ્રવેગ દિશા ઉલટાઈ જશે એટલે પ્રવેગ ઋણ મળી જશે, વેગની દિશા ઉલટાશે એટલે. બીજું જો તમારે કેવું હોય તો બીજું તમે એવું કહી શકો કે વિરુદ્ધ દિશામાં ગતિ થાય. ઓકે, ગતિ જે છે એ કઈ દિશામાં થાય? તો કે વિરુદ્ધ દિશામાં ગતિ થાય. ત્યારે વિરુદ્ધ દિશાની ગતિ માટે પણ આ જે પ્રવેગ આપણને મળે છે એ પ્રવેગ કેવો મળે છે? ઋણ મળે છે. તો અહીંયાનો જે તમારો ગ્રાફ છે એ તમારો લેસ ધેન 0 માટેનો ગ્રાફ છે અને પ્રવેગ ઋણ હોય એવા પ્રકારની જે ગતિ છે એને કહેવામાં આવે છે પ્રતિપ્રવેગી ગતિ. અને પ્રતિ નો મીનિંગ થાય વિરુદ્ધ. પ્રતિનો મીનિંગ જે છે એ શું થઈ જશે? વિરુદ્ધ. તો અહીંયા જે આપણને ગતિ મળે છે એ પ્રતિપ્રવેગી ગતિ માટેનો ગ્રાફ જે સેકન્ડ નંબરનો છે એ તમને જોવા મળે છે. ઓકે, હવે આ બધી વસ્તુ પાછું ધ્યાન રાખજો. હું અત્યારે જે પણ લખું છું બધી શોર્ટકટ ફોર્મેટ તમને લોકોને MCQ લેવલ પર કામ લાગશે. આ જે કોન્સેપ્ટ આપણે અહીંયા ભણીએ છીએ બધું આપણને જે છે ફક્ત ને ફક્ત MCQ લેવલ માટે જે છે કામનું છે. અથવા તો તમને લોકોને મેં કીધું એ પ્રમાણે કે 1 માર્ક્સ ની અંદર તમને ક્વેશ્ચન સ્વરૂપની અંદર પણ પૂછી શકે છે. ઓકે, ચાલો તો પહેલો જે ગ્રાફ છે એ આપણા ધન પ્રવેગ વિશેનો ગ્રાફ મળ્યો. બીજો જે ગ્રાફ જે છે એ આપણને ઋણ પ્રવેગ વિશેનો ગ્રાફ, પણ એ પ્રવેગ જુઓ તો ઋણ પ્રવેગ છે પણ એ કઈ દિશામાં છે? ધન દિશામાં છે, કેમ કે ઉપર છે. જો પ્રતિપ્રવેગી ગતિ તો ખરા પણ એ કઈ દિશામાં? ધન દિશામાં. હવે સી જે ગ્રાફ તમે જુઓ છો એની અંદર પણ સેમ વસ્તુ છે. જુઓ કે એની અંદર જે છે એ વેગની કિંમત જ માઈનસ છે. ઓકે, અહીંયા નો ડાઉટ તમારી પાસે v નોટ ની જે વેલ્યુ છે એ લેસ ધેન v જેટલી છે, એટલે કે v ની વેલ્યુ મોટી છે. પરંતુ અહીંયા v નોટ અને v બંનેની વેલ્યુ લેસ ધેન 0 છે, એટલે કેવી છે? ઋણ છે. તો જો એ ઋણ હોય તો ડેલ્ટા v ની વેલ્યુ પણ લેસ ધેન 0 થાય. અને જો ડેલ્ટા v ની વેલ્યુ લેસ ધેન 0 થાય તો એની વેલ્યુ પણ લેસ ધેન 0 થાય. એટલે પ્રવેગ જે છે એ પણ અહીંયા આપણને કેવો મળે? ઋણ મળશે. તો અહીંયા જે છે એ પ્રવેગ તમને જે મળે છે એ કેવો પ્રવેગ મળે છે? ઋણ પ્રવેગ જે છે એ અહીંયા મળે છે. ઓકે, પણ અહીંયા જે છે એ આપણો ઋણ પ્રવેગ છે એ કઈ દિશામાં છે? તો ઋણ દિશામાં છે.
ઓકે, અહીંયા જે છે એ આપણા ઋણ પ્રવેગ સાથે ગતિ થાય છે અને ઋણ દિશામાં, પણ આ જે છે ને એને કહેવાય વિરુદ્ધ દિશામાં થતી પ્રવેગી ગતિ. કેમ સર પ્રવેગી ગતિ? વેગ વધે છે. જુઓ તો વેગ અહીંયાથી શરૂઆત થઈ, જેમ નીચે તરફ તમે જાઓ છો એમ મૂલ્યમાં વધારો થતો રહે છે. ઓકે, મૂલ્યની જે કિંમત તમને મળશે તે મૂલ્યમાં થશે વધારો. તો મૂલ્યમાં તો વધારો થાય છે, નો ડાઉટ. મૂલ્ય વધે છે તો ગતિ પ્રવેગી હોય, પણ વિરુદ્ધ દિશામાં થાય છે. તો એ પ્રવેગી ગતિ, ઋણ દિશામાં થતી પ્રવેગી ગતિનો ગ્રાફ છે. ઓકે, ચાલો એન્ડ હવે લાસ્ટ વન ગ્રાફ માટે જે છે ડિસ્કશન કરી લઈએ, એટલે આપણા પ્રવેગનો ખ્યાલ જે છે એ અહીંયા કમ્પ્લીટ થાય. અને લાસ્ટ વન ગ્રાફ માટે જે છે તમને અહીંયા આપેલું છે, તો લાસ્ટ ગ્રાફ તમારો આખો કમ્બાઈન ગ્રાફ છે. તો લાસ્ટ ગ્રાફમાં એવું છે કે 0 થી t1 સમયગાળા દરમિયાન ગ્રાફ જુઓ તો નીચે આવે છે. તો નીચે આવે છે એનો મીનિંગ શું થઈ ગયો કે એ પોતે ધન દિશામાં ઋણ પ્રવેગથી ગતિ કરે છે. આટલા ગ્રાફ માટે ધન દિશામાં અને કેવા પ્રવેગથી? ઋણ પ્રવેગથી ગતિ થાય છે. રેડી? કેમ કે વેગ જુઓ અહીંયાથી શરૂઆત થયો ને વેગ હવે ધીમે ધીમે ઘટતો આવે છે. t1 પર તો વેગ 0 થઈ જાય છે અને પછી ત્યાંથી ફરી પાછો વેગ વિરુદ્ધ દિશામાં વધે છે. તો અહીંયા જે છે કે હવે આપણે વાત કરીએ તો t1 થી લઈને t2 સુધીની જે આપણી કિંમત છે, તો t1 થી t2 માટે જે ઋણ દિશામાં જે છે એ ગતિ થાય છે. અને ઋણ દિશામાં કેવી ગતિ થાય છે? પ્રવેગી ગતિ જે છે એ પોતે કરે છે. કેમ કે સી ગ્રાફ આવ્યો, તો અહીંયા બી અને સી ગ્રાફ જે છે ને એ બંનેનું કોમ્બિનેશન છે. જુઓ તો આવો ગ્રાફ તમને ક્યારે મળે એના વિશેની વાત કરીએ તો અહીંયા જે છે એનો મીનિંગ શું થઈ ગયો કે પહેલા જે છે એ પ્રવેગ ઘટે છે અને પછી જે છે એ પ્રવેગ વધે છે. એટલે પહેલા તો પ્રવેગનું મૂલ્ય ઘટે છે, પછી પ્રવેગનું મૂલ્ય વધે છે. તો આવું ક્યારે થાય? તમે ઘરેથી નીકળો છો એટલે ધીમે ધીમે પ્રવેગ વધ્યો. ઓકે, હવે તમે પ્રવેગિત ગતિ પર પહોંચી ગયા, એટલે કે આ ગતિ પર આવી ગયા. અચાનક જ વચ્ચે કોઈ આવે છે એટલે ધીમે ધીમે પ્રવેગ તમારો કેવો થતો જશે? ઘટતો જશે. ઓકે, અને એક વસ્તુ, ઓકે ચલો આ વસ્તુ રહેવા દો. બીજું એક્ઝામ્પલ જોઈએ. તમે ઘરેથી નીકળો છો અને ઘરેથી આગળ તરફ પ્રવેગી ગતિ કરો છો અને જાઓ છો, પણ અચાનક જ કોઈ એક સ્થાન પર પહોંચો છો અને ત્યાંથી જ તમને યાદ આવે છે કે ભાઈ મારે જે બુકનું આજે સબમિશન કરાવવાનું હતું એ બુક તો મારી ઘરે પડી રહી. એ બુક જે છે તો મને મળતી જ નથી. એટલે હવે તમે શું કરશો કે ત્યાંથી જે છે એ તમે રિટર્ન બેક ઘરે જશો. હવે રિટર્ન જ્યારે ઘરે જવું હોય તો આપણને ખબર જ છે કે આપણે સ્પીડ ધીમી કરવી પડે. એટલે તમારી જે ગતિ થવાની છે એ કેવી થવાની? પ્રતિ પ્રવેગી ગતિ થવાની. એટલે કે પ્રવેગ ઘટશે પછી તમે અહીંયાથી ટર્ન મારો છો. ટર્ન મારીને તમે જે દિશામાં આવતા હતા એની વિરુદ્ધ દિશામાં પાછી પ્રવેગી ગતિ કરો છો. કેમ કે હવે ઘર તરફ જશો એટલે તમે એક્સલરેટર આપશો એટલે પ્રવેગી ગતિ થશે. તો એવો ગ્રાફ જે છે એ તમને અહીંયા જોવા મળે છે. ખ્યાલ આવ્યા? આ ચારે ચાર ગ્રાફ વિશે જે ડિસ્કશન આપણે અહીંયા કર્યું, તો એ ચારે ચાર ગ્રાફ વિશેનું ડિસ્કશન તમને લોકોને ક્લિયરલી આઈડિયા આવ્યો? હા સર. સર આ સી ગ્રાફ ઉપર પાછું સમજાવોની. છેલ્લા ગ્રાફમાં નો બરાબર સર સી માં કાઈ ખબર જ ન પડી. સી ગ્રાફ જે છે એ તમને કેવું કીધું છે કે ઋણ. ઓકે, કેવો ગ્રાફ છે? ઋણ. હવે ઋણ ગ્રાફ છે પણ પ્રવેગિત ગતિ થાય છે. પ્રવેગનું મૂલ્ય વધે છે, દિશા ઋણ આવે છે. એવું ક્યારે થાય? તમે કોઈ બોલ જે છે તમારા હાથમાં, તમે બોલને ઉપર ફેંકો છો એટલે બોલ શું થશે? ઉપર મહત્તમ ઊંચાઈ સુધી જશે અને મહત્તમ ઊંચાઈ સુધી ગયા પછી એ પોતે ત્યાંથી શું આવશે? નીચે તરફ આવશે કે નહીં? તો એ મેક્સિમમ ઊંચાઈ સુધી જશે. તો ત્યાં સુધી હવે નીચેથી ઉપર જાય
તો તમે જ્યારે અહીંથી ઉપર એને ફેંકો છો તો તમને એક વસ્તુ ખબર છે કે તમારા હાથમાંથી જ્યારે બોલ છૂટશે ને ત્યારે એની સ્પીડ વધારે હશે, જેમ ઉપર જાય ને એમ એની સ્પીડ ઘટતી જશે, એમ એની સ્પીડ કેવી થશે? ઘટતી જાય છે. તો જો ઉપર તરફની દિશાને આપણે ધન ગણીએ તો તમારો બી ગ્રાફ જે છે ને એ એનો થાય કે જ્યારે તમે બોલ ઉછાળો છો ને એ ઉપર સુધી જાય છે. સમજાય છે? હા. તો ઉપર છેલ્લે એન્ડ પર જઈને એ કેવો થઈ જાય? ત્યાં સ્થિર થઈ જાય. કેમ કે તો જ પાછો ત્યાંથી નીચે આવવાનો ને, નહીતર તો કન્ટિન્યુઅસલી ઉપર જ જાય, શૂન્યાવકાશમાં પહોંચી જાય, પણ એવું થતું નથી. એટલે મહત્તમ ઊંચાઈએ જઈને એ પોતે કેવો થઈ જાય? ત્યાં સ્થિર થઈ જાય. હવે ત્યાંથી આવશે ફરી પાછો નીચે. હવે ઉપર જે છે એ સ્થિર થઈ ગયો એટલે એનો વેગ થઈ ગયો 0. પણ એ પોતે ત્યાંથી ઉપરથી નીચે આવશે ત્યારે એનો વેગ વધશે. બોલો હા કે ના? હા. પણ હવે કઈ દિશામાં એનો વેગ વધે છે? જુઓ તો નીચેની દિશામાં વેગ વધે છે. આપણે ઉપર તરફની દિશાને ધન ગણી તો નીચે તરફની દિશાને ઋણ ગણાય. તો નીચે તરફની દિશામાં જે છે એનો વેગ વધે છે, એટલે નીચેની દિશામાં ઋણ દિશામાં એની પ્રવેગી ગતિ થાય છે, એટલે તમારો સી ગ્રાફ. તો ઉપર ઉછાળો છો ત્યારે તમારો ગ્રાફ બને બી, નીચે આવો છો ત્યારે તમારો ગ્રાફ બને સી, અને એ બંનેનું જો કોમ્બિનેશન કરો એટલે તમારો ગ્રાફ બને ડી. હવે ખબર પડી? હા. હા. એકદમ સિમ્પલ અને બેસ્ટ ઉદાહરણ. તો આ જે છે એ આપણા ચારે ચાર ગ્રાફો જે છે એનું વિશ્લેષણ થઈ ગયું. તો ક્લિયર? તો હવે આગળ વધીએ. હા સર. સર હા, આલેખ નો દોરી ચાલે ને? કેમ નો દોરી તો ચાલે? આલેખ નોટમાં નહીં દોરવાના. શું કામ નહીં દોરવાના? આલેખ તમને 1 માર્ક્સ માટે પૂછાય છે. તમારે આલેખ તમે આ ડ્રો કરો તો કઈ રીતે દોરવાના? એક આલેખ દોરો, આલેખની બાજુમાં મેં જે આ ડિસ્ક્રિપ્શન લખેલા છે એ આલેખ માટેનું, એ ત્યાં નીચે બીજો, એની બાજુમાં બીજાનું ડિસ્ક્રિપ્શન, નીચે ત્રીજો, એની બાજુમાં ત્રીજાનું, નીચે ચોથું, એની બાજુમાં ચોથાનું. અને જો તમને ઉદાહરણ જે છે એ લખવા હોય તો તમે ઉદાહરણ પણ ત્યાં લખી શકો છો. હવે અહીંયા બધા ઉદાહરણ જે છે એ આખા લખી શકો નહીં, નહીતર તો આપણો કેટલો ટાઈમ જાય. ચલો, સો આગળ જે છે એ હવે વાત કરીએ. ફરી પાછો જે છે મેં અહીંયા તમે જોઈ શકો છો કે વેગ વિરુદ્ધ સમયનો જે ગ્રાફ લીધેલો છે. કેમ સર ફરી પાછો વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ લીધો? કેમ કે વેગ વિરુદ્ધ સમયના ગ્રાફની એક લાક્ષણિકતા છે. વેગ વિરુદ્ધ સમયના ગ્રાફની લાક્ષણિકતા. હવે એની લાક્ષણિકતા શું છે? તો એ લાક્ષણિકતા પહેલા અહીંયા હું લખી દઉં છું. તો એની લાક્ષણિકતા એવી છે કે વેગ વિરુદ્ધ સમયના ગ્રાફ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ આપણને અંતર અથવા તો સ્થાનાંતર નું મૂલ્ય આપે. હે સર, ગ્રાફ પરથી આપણને અંતર અને સ્થાનાંતર નું મૂલ્ય મળે? યસ. તો મિત્રો આજે છે એ વેગ વિરુદ્ધ સમયનો જે ગ્રાફ છે, ડેટોક્સ વેઇટ લોસ કઈ નથી કરવા મારે વેઇટ લોસ. ચલો, તો સ્થાન વિરુદ્ધ વેગ વિરુદ્ધ સમયનો જે ગ્રાફ છે એના દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ તમને સ્થાનાંતર અથવા તો અંતરનું મૂલ્ય આપે છે. આવી લાક્ષણિકતાઓ બીજા ઘણા બધા ગ્રાફની છે. ઓકે, અંતર વિરુદ્ધ સમયના ગ્રાફની પણ છે, જેનો ઢાળ આપણને વેગ આપતો હતો. એ આપણે આના પછીની સ્લાઇડની અંદર જે છે ને એને ડિસ્કશન કરી લઈશું. તો પહેલા તો આ જે સ્લાઇડ છે એને ડિસ્કશન કરીએ કે વેગ અને સમયના ગ્રાફ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ આપણને સ્થાનાંતર નું મૂલ્ય આપે. કઈ રીતે? ચલો જુઓ, અહીંયા જે છે એ તમને એક ગ્રાફ દેખાય છે. ઓકે, હવે નીચે આપેલો ગ્રાફ જે છે એના પરથી આપણે વાત કરીએ. તો નીચેના ગ્રાફમાં તમે જોઈ શકો છો કે આ જે છે એ આપણો ગ્રાફ છે. હવે એના દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ એટલે આ બધું થાય.
તો સર આ જે ક્ષેત્રફળ છે એ આપણને અંતર આપે છે એવું? હા ચલો પ્રૂફ કરીએ. તો આ ગ્રાફ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ એટલે એક કામ કરીએ, બિંદુઓને નામ આપી દઈએ. ચલો અહીંયા તો O તો છે જ, આ T છે, અહીંયા U છે ને અહીંયા કહી દઈએ O ડેશ. તો નીચે ગ્રાફમાં આપણને એક ચતુષ્કોણ મળે છે. જે ચતુષ્કોણ એટલે આપણને મળે છે અહીંયા લંબચોરસ. હવે લંબચોરસનું જે ક્ષેત્રફળની વાત કરીએ તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ, અથવા તો અહીંયા જે છે પહોળાઈ નથી તો પહોળાઈની જગ્યા પર અહીંયા શું લખાશે? ઊંચાઈ. કેમ કે અહીંયા જે છે એ શું છે? ઊંચાઈ છે. તો અહીંયા આપણે શું લખી શકીશું? તો અહીંયા જે છે એ આપણે લખી શકીશું પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ઓકે, સોરી, લંબાઈ ગુણ્યા ઊંચાઈ, નોટ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, લંબાઈ ગુણ્યા ઊંચાઈ. તો હવે જે છે એ વાત કરીએ કે હવે આપણા આન્સરો જે બનશે એ શું બને છે તે. તો ચલો આગળ વાત કરીએ. તો સર ચતુષ્કોણ આપણી પાસે કયો બને છે? તો અહીંયાથી જે છે તમે આકૃતિમાં જોઈ શકો છો કે આપણી પાસે ચતુષ્કોણ બને છે OT O'U, જેની અંદર લંબાઈની વાત કરીએ તો લંબાઈ છે OT અને ઊંચાઈની વાત કરીએ તો ઊંચાઈ છે TO ડેશ અથવા તો OU. હવે અહીંયા જે છે એ ટાઈમ છે. તો અહીંયા જે છે એ અહીંયાથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ તમને કેટલું આપેલું છે? T. જે બિંદુ આપેલું છે એ બિંદુ જે યામ આપેલો છે એટલું જ એનું અંતર થાય ને. તમને લોકોને પૂછેલું હોય કે x અક્ષ પર 5 સેન્ટીમીટર, તો અહીંયા 5 સેન્ટીમીટર પર તમે અહીંયા જે છે એ ડોટ મૂકો તો જેને આપણે x બરાબર 5 લખતા હતા તો એની જગ્યા પર અહીંયા તમને આપેલું છે x બરાબર t અને y બરાબર અહીંયા તમને આપેલું છે u. તો OT ની જે કિંમત છે એ છે t અને t ઓડેસ ની કિંમત છે u into t. હવે સર t ની વાત કરીએ તો t જે છે શું છે? આપણી પાસે સમય. અને u ની વાત કરીએ તો u એટલે આપણે શું મૂકેલું છે? વેગ. હવે સર આ તો જે છે એ બંનેનો ગુણાકાર આવ્યો આપણી પાસે. અહીંયા જે છે એ આપણી પાસે શું થઈ ગયું? વેગ ગુણ્યા સમય. તો સર આ વેગ ગુણ્યા સમય બરાબર તો અંતર લખાય. કેમ? કેમ કે આપણી પાસે સૂત્ર હતું વેગ બરાબર અંતરના છેદમાં સમય. બોલો પટેલ માનવ, શું ડાઉટ છે તમને? રેઝ યોર હેન્ડ કરેલું છે કે ભૂલથી થયેલું છે? ચાલો તો આગળ. ઓકે, ભૂલથી થયેલું. ચાલો તો આગળ જે છે આપણે વાત કરીએ. તો શું હવે આપણો આન્સર હવે ઓકે, વેગ વિરુદ્ધ સમયના ગ્રાફ દ્વારા મળતો જે આલેખ, વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણને શું આપે છે? અંતર. એના દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ આપણને શું આપે? અંતર આપે. હવે એક નીચે તમને સ્લાઇડની અંદર એકદમ શોર્ટકટ ફોર્મેટની અંદર તમને એક વસ્તુ જે છે સમજાવી દઉં. ચલો કે વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ શું આપશે? અંતર વિરુદ્ધ સમયના ગ્રાફ શું આપશે? જય માંગુ ક્યાં ભાઈ આ રફ કરી દેજે. ચલો તો અહીંયા જે છે એ આપણી પાસે વેગ વિરુદ્ધ સમયના ગ્રાફનું ક્ષેત્રફળ એટલે આપણને આવું કેમ મળ્યું? હવે સમજી લો કે આપણે એક કામ કરીએ, પ્રવેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ લાવીએ અને જોઈએ કે આપણને આન્સર જે છે એ કેવો મળે છે. તો પ્રવેગ વિરુદ્ધ સમયના ગ્રાફ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ. એક વસ્તુ યાદ રાખવાનું જે છે એ કન્ટિન્યુટી જે ફોર્મેશન જે છે એ યાદ રાખવાનું. પહેલા સૌથી આવે અંતર, અંતર પછી આવે ઝડપ અથવા તો વેગ અને વેગ પછી આવે અંતે પ્રવેગ. ઓકે, ઝડપ, એક જ મિનિટ, પ્રવેગમાં કઈ અલગ પ્રકારનો થઈ ગયો છે.
જય માંગુ ક્યાં તારાથી લાઈન ડ્રો થઈ ગઈ છે એને રફ કરી દે. અને વેગ પછી જે છે એ આવે પ્રવેગ. તો ગ્રાફ આ બધાના જે છે એ હંમેશા સમયની સાપેક્ષમાં જ બનશે. ગ્રાફ બધા શાની સાપેક્ષમાં બનવાના? સમયની સાપેક્ષમાં. તો પ્રવેગ વિરુદ્ધ સમયનો જે ગ્રાફ છે વાયરસ ફાઉન્ડ ભલે તો અંતર વિરુદ્ધ વેગ પ્રવેગ કે અંતર વેગ પ્રવેગના ગ્રાફ સમયને અનુલક્ષીને બનાવવામાં આવશે. તો સમજી લો કે અહીંયા કોઈ જગ્યા પર આપણે ગ્રાફ બનાવીએ છીએ. એક અક્ષ ઉપર પ્રવેગ મૂકીએ, y અક્ષ ઉપર સમય મૂકીએ અને સમજી લો કે આવો કોઈ ગ્રાફ બને છે આપણી પાસે. જસ્ટ અ સેકન્ડ. ઉપરનો જે ગ્રાફ હતો એના જેવો જ ગ્રાફ આપણે ડ્રો કરીએ. આવો કોઈ ગ્રાફ બન્યો હતો ચલો આપણી પાસે. તો આ બિંદુઓને અહીંયા નામ આપીએ. આ આવી ગયું ટી અને અહીંયા જે છે એ ઉપર પ્રવેગ લખાવેલો છે તો પ્રવેગ આવશે એ. તો આ બંનેનું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ તમે લાવો તો ક્ષેત્રફળ જે છે એ અહીંયા, હવે હું તમને આખું સોલ્વ નથી કરાવતો, ડાયરેક્ટલી તમને ખબર પડશે કે અહીંયા જે છે એ ક્ષેત્રફળ મળશે આપણને a ગુણ્યા t. હવે પ્રવેગ ગુણ્યા સમય એટલે આ તો સર ઝડપ થઈ જાય અથવા તો વેગ થઈ જાય, કેમ કે પ્રવેગ બરાબર વેગના છેદમાં સમય. તો પ્રવેગ ગુણ્યા સમય એટલે શું થઈ જાય? વેગ. તો આ જસ્ટ મેં તમને લોકોને સમજાવવા માટે કીધેલું હતું કે આ રીતે હોય. હવે એકદમ સિમ્પલ ફોર્મેટની અંદર એક ફંડામેન્ટલ તમને આપું એ યાદ રાખવાનું છે. સૌથી પહેલા લઈ લો અંતર. અંતર પછી જે છે એ શું આવશે? વેગ. અને વેગ પછી જે છે એ શું આવશે? પ્રવેગ. અને ગ્રાફ જે છે એ બધા શાની સાપેક્ષમાં બનાવવાના? તો ગ્રાફ બધા જે છે એ બનાવવાના સમયની સાપેક્ષમાં. ફરી પાછું અંતર, વેગ અને પ્રવેગ આ ત્રણ વસ્તુ લખું છું. ચલો બધા ગ્રાફ સમયની સાપેક્ષમાં બનાવવા. બધા ગ્રાફ કઈ સાપેક્ષમાં બને? સમયની સાપેક્ષમાં. તો સર હમણાં જોઈ ગયા કે વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ નું ક્ષેત્રફળ. ઓકે ચલો અહીંયા જે છે એ લખી દઈએ વિરુદ્ધ સમય, અંતર વિરુદ્ધ સમય અને પ્રવેગ વિરુદ્ધ સમય. એવી રીતે અહીંયા નીચેની સાઈડ જે છે એ પણ લખી દઈએ. ઓકે ચલો અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ બનાવવાનો, વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ બનાવવાનો અને પ્રવેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ બનાવવાનો. તો આ બધાના ગ્રાફ જ્યારે બનાવીએ તો સર પ્રવેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ જે છે એનું ક્ષેત્રફળ. ઓકે જસ્ટ અ સેકન્ડ, મેં બે એરો બધા એક જ સાઈડ મૂકી દીધા. ચાલો તો પ્રવેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ છે એ સમયના ગ્રાફનું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ આપણને કયું મૂલ્ય આપશે? વેગનું મૂલ્ય આપશે. કયું મૂલ્ય? વેગ. એવી રીતે વેગ વિરુદ્ધ સમયનો જે ગ્રાફ છે એનું ક્ષેત્રફળ આગળ હમણાં આપણે પ્રૂફ કર્યું શાનું મૂલ્ય આપશે? અંતર અથવા સ્થાનાંતરનું મૂલ્ય. સેમ વસ્તુ હવે નીચે માટે લખીએ કે અંતર વિરુદ્ધ સમયનો જે ગ્રાફ છે એનો ઢાળ. ચલો ઢાળની જગ્યા પર ઠાળ થઈ જશે. તો અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ છે એનો ઢાળ, તો ઢાળ આપશે વેગનું મૂલ્ય. આ આપણે પ્રૂફ કરેલું હતું. એવી જ રીતે વેગ વિરુદ્ધ સમયનો જે ગ્રાફ છે એનો ઢાળ તમને લોકોને પ્રવેગનું મૂલ્ય આપશે. તો આ વસ્તુ જે છે યાદ રાખજો. ક્ષેત્રફળ હોય તો આગળ તરફ ગતિ કરવાની, એટલે જ મેં ઉપર તમને પહેલા સ્પષ્ટ લખીને આપ્યો અંતર, વેગ અને પ્રવેગ. ઓકે તો અંતરથી વેગ અને પ્રવેગ જે છે એ કન્ટિન્યુઅસલી કઈ રીતે જવાનું? તો કે જ્યારે આપણે વાત કરતા હોઈએ ક્ષેત્રફળની તો જે છે એ આગળ તરફ મૂવમેન્ટ થશે. ક્ષેત્રફળ હશે એમાં આગળ તરફ મૂવમેન્ટ થશે અને વેગ જે ઢાળ હશે એમાં મૂવમેન્ટ જે છે એ ક્યાં થશે? પાછળ તરફ. ઓકે એટલે અહીંયા જે છે એ
એરો સાઇન જે છે એ ફોરવર્ડ સાઈડ આવશે આ રીતે કઈ ખ્યાલ આવશે આ એકદમ શોર્ટકટ વસ્તુ છે જે વસ્તુ તમારે યાદ રાખવાની છે JEE નીટ માટે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આપણા માટે બોર્ડ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે તો આજે વસ્તુ જે છે એ યાદ રાખજો ચાલો આગળ તરફ વધી હવે તો નેક્સ્ટ વન જે છે એ આ બધી જ કન્ડિશનો આપણી જે આવી ગઈ એ કન્ડિશનો પરથી હવે પછી જે છે એ વાત કરીએ કે શું આપણને મળશે કિંમતો વાઇઝ તે અને આના પછી આપણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક ક્વેશ્ચન છે જે ક્વેશ્ચન છે અચળ પ્રવેગી ગતિના સમીકરણો આલેખની મદદથી ઓકે હવે એક વસ્તુ જે છે ને એ અહીંયા આ ટોપિક પૂરો થાય ને પછી તમને ટેક્સ્ટ બુક ની અંદર એક નોંધ સ્વરૂપ આપેલું છે અને નોંધમાં એવું કીધેલું છે કે જે જગ્યા પર આલેખ એકદમ તીક્ષ્ણ વળાંક લેતો હશે એટલે કે આવી કોઈ કન્ડિશન સમજી લો કે ઉપરથી એક્ઝેક્ટ સીધો નીચે આવી જાય છે તો જ્યારે એ તીક્ષ્ણ વળાંક લેતો હશે ત્યારે એ પર કોઈ પણ વિધેય જે છે એનું વિકલન તમે કરી શકશો નહીં પણ એ આપણા માટે કોઈ ઇમ્પોર્ટન્ટ નથી ઓકે અને તીક્ષ્ણ વળાંક વળે છે એનો મીનિંગ એવો થઈ ગયો કે એ પ્રવેગ જે છે એ એકદમ ઝડપી જે છે બદલાય છે તો પ્રવેગની અંદર અચાનક જ ફેરફાર નથી થતો આપણને ખબર છે મારે યુટર્ન લેવો હોય તો યુટર્ન હું સેમ સ્પીડ પર હું યુટર્ન લઈ શકું ગમે તે રોડ પર ના લેવાય બપ થઈ જાવ તમે ત્યાં ચાલો તો હવે જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે આપણા માટે 5 માર્ક્સ માટે અથવા તો 4 માર્ક્સ જે પણ મેક્સિમમ વેલ્યુ હોય જે મેક્સિમમ કિંમત છે જે મેક્સિમમ આપણી પાસે માર્ક્સ છે એના માટે પૂછાય છે જે છે તમારી પાસે અચળ પ્રવેગી ગતિના સમીકરણો જે ઓલરેડી તમે ધોરણ નંબર 9 માં ભણીને આવેલા છો અને એ પણ શાનાથી ગ્રાફ પરથી અથવા બીજું તમે લખી શકો આલેખની મદદથી ઓકે ચાલો પરમાં બધું ભેગું થઈ ગયું છે ચાલો ગ્રાફ પરથી તો હવે આપણે ગ્રાફ પરથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવો જે પોઈન્ટ્સ જે છે એ આપણે જોઈએ છે ચલો અહીંયા લખી દઉં છું મોસ્ટ આઈએમપી છે આ અચળ પ્રવેગી ગતિના સમીકરણો જે છે ને એ તમારી પાસે ટોટલ આવશે આખા 11મા ધોરણમાં 4 આપણે આ અચળ પ્રવેગી ગતિના સમીકરણો પૂરા કરીશું ને એટલે પછી આપણે એને અચળ પ્રવેગી ગતિના સમીકરણો જે છે કેલ્ક્યુલસની મદદથી સોલ્વ કરવાના છે કેલ્ક્યુલસ એટલે કે વિકલન અને સંકલન બંને તો હજુ સર સંકલન તો ભણ્યા જ નથી તો સંકલન જે છે એ આપણે ભણીશું વિકલન જે છે એ આપણે ભણી ગયા હવે હું જ્યારે તમને સંકલન કમ્પ્લીટ કરાવી દઉં પછી તમારે સંકલન અને વિકલન બંનેના સૂત્રો જે છે એ તમારે સામસામે મૂકીને એને લખવાના છે એટલે સામસામે રાખીને તફાવત સ્વરૂપમાં લખીને તમે લખશો એટલે એકદમ ઈઝી જે છે એ તમને એ વસ્તુ યાદ રહી જશે એ યાદ એકદમ ઈઝીલી યાદ રાખવાની ટ્રિક છે ચલો તો પહેલા જે છે એ આપણે અહીંયા વાત કરીએ ઓલરેડી તમને અચળ પ્રવેગી ગતિના ત્રણેય સમીકરણો જે છે એ ખ્યાલ છે ચલો તો શરૂઆત કરીએ અહીંયા કે શરૂઆતમાં સમજી લો કે શરૂઆતમાં પદાર્થ t બરાબર 0 સમયે x બરાબર x નોટ સ્થાને અને v1 બરાબર v નોટ વેગ થી ગતિ કરે છે પણ આ પ્રવેગી ગતિ છે એટલે જો ગ્રાફ તમારો અહીંયાથી ચાલુ થયો અને મેં એ વસ્તુ તમને આગળ સમજાવી દીધી કે ગ્રાફ કેમ એક્ઝેક્ટ 0 થી સ્ટાર્ટ નહીં થાય તે બીજું આપણે લખીએ કે સમજી લો કે આ પદાર્થ કોઈ t1 બરાબર t સમય અને t2 બરાબર કોઈ t સમયે x1 x2 કહી દઈએ તો x2 બરાબર x સ્થાને
અને v2 બરાબર v વેગથી ગતિમાં છે. ઓકે, અહીંયા જે તમને ગ્રાફ અહીંયા આપેલો છે એ ગ્રાફ આપણે અહીંયા વાત કરી દીધી. આટલો જ ગ્રાફ છે આપણો. જે AB ગ્રાફ તમને દેખાય છે એ જ ગ્રાફ છે. તો એ ગ્રાફની આપણે વાત કરીએ તો t બરાબર 0 સમય, ચલો અહીંયા આવી ગયું કે જેને આપણે કહી દઈએ t1 બરાબર 0 અને અહીંયા જે છે એ આપેલું છે t2 બરાબર 0 અને એવી રીતે અહીંયા જે છે એ તમને v1 ની વેલ્યુ જે છે એ t1 સમયે આપેલી છે અને આ જે છે એ તમને v2 ની વેલ્યુ જે છે એ તમને t2 સમયે આપવામાં આવેલી છે. તો વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ છે. ચાલો, તો અહીંયા જે છે એ આપણી પાસે સરેરાશ પ્રવેગનું સૂત્ર હતું. સરેરાશ પ્રવેગ a બરાબર શું હતું આપણી પાસે સૂત્ર? ડેલ્ટા v અપોન ડેલ્ટા t, એટલે કે v2 માઇનસ v1 ના છેદમાં t2 માઇનસ t1. ઓકે, v2 માઇનસ v1 ના છેદમાં શું થઈ જશે? t2 માઇનસ t1. ચાલો, તો હવે જે છે એ વાત કરીએ તો a બરાબર સર v2 ની વેલ્યુ જે છે મેં જો અહીંયા ઉપર ઓલરેડી લખી દીધી v અને v1 ની વેલ્યુ જે છે એ છે v0 આપણી આકૃતિની અંદર, t2 ની વેલ્યુ જે છે t, t1 ની વેલ્યુ છે 0. તો અહીંયા થઈ ગયું at બરાબર v માઇનસ v0. તો v ને કરતા બનાવો તો તમારું પહેલું સમીકરણ આવી ગયું v0 પ્લસ at, જેને કહી દઈએ સમીકરણ નંબર 1, જે તમે 9મા ધોરણની અંદર લખતા v બરાબર u પ્લસ at. બોલો, યાદ આવ્યું કે નહીં? હા સર. ઓકે, ચલો હવે પછી જે છે એ તમે અહીંયા જોઈ શકો છો કે હવે આપણે બીજું સમીકરણ. ઓકે, આ ગ્રાફ પરથી આપણને શું મળે? અંતર મળે. ચલો નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ અને વાત કરીએ કે ગ્રાફ આપણને આપેલો છે વેગ વિરુદ્ધ સમય ના આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ શું આપશે? અંતરનું મૂલ્ય આપે. શું વાત કરો છો સર? અંતર મળશે? યસ બચ્ચા પાર્ટીઓ, શું મળશે આપણને? અંતર મળશે. તો આપણા ગ્રાફ દ્વારા ઘેરાતું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળની વાત કરો તો જુઓ તો અહીંયા તો વક્ર AB દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ જે છે એ તો આટલું આખું ક્ષેત્રફળ થઈ ગયું. તો એક ત્રિકોણય બને છે અને એક ચોરસય બને છે. તો ચોરસ છે, સોરી લંબચોરસ કે ચોરસ જે પણ બોલો, તો OACD ચોરસ છે અને ABC ત્રિકોણ છે. તો ચલો અહીંયા પાછળ જે છે એ લખીએ કે વક્ર AB દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ પ્લસ ચતુષ્કોણ OAB, પછી શું હતું નીચે? સોરી OACD છે, B નથી. જસ્ટ અ સેકન્ડ. ચલો OACD નું ક્ષેત્રફળ. તો સર ત્રિકોણના ક્ષેત્રફળ અને આ વક્ર દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ તો આપણને અંતર આપે. તો અંતર જે છે એને તો d વડે દર્શાવાય. તમે 9મા ધોરણમાં એને s વડે દર્શાવતા હતા. ત્રિકોણનું ક્ષેત્રફળ તો સર 1/2 પાયો ગુણ્યા વેધ થઈ જાય. 10મા ધોરણમાં ભણીને આવ્યા છો, યાદ છે ને? અને ચોરસનું જે ક્ષેત્રફળ કે લંબચોરસના ક્ષેત્રફળની વાત કરીએ તો એ શું થઈ જાય? તો એ થઈ જાય સર લંબાઈ ગુણ્યા પહોળાઈ અથવા તો ઊંચાઈ. તો આપણી પાસે અહીંયા છે ઊંચાઈ. તો 1/2 આકૃતિ પરથી આપણે જોઈએ. એક કામ કરીએ, આકૃતિ હું છે ને પાછી અહીંયા લઈ લઉં. ડેસ્કટોપ,
ચલો જસ્ટ તમને લોકોને અહીંયા આકૃતિ દેખાય એટલા માટે આપણે લીધેલી છે. ચલો તો અહીંયા આકૃતિની અંદર જે છે એ તમને સ્પષ્ટ વસ્તુ દેખાય છે. શું જુઓ તો કે સર અહીંયા પાયો જે છે એ આને શું કહેવાય? પાયો. અને આ જે છે એ શું બનશે? આપણો વેધ બને. તો વેધનું મૂલ્ય કેટલું થશે? તો સર અહીંયાની જે કિંમત છે v0 છે અને આની કિંમત છે v. તો આ બંને વચ્ચેનું અંતર એટલે v - v0 જેટલું થાય કે નહીં? ચલો તો પાયો આપણા માટે જે છે એ જસ્ટ સેકન્ડ, પાયો જે છે એ આપણા માટે શું છે? તો આપણા કેસની અંદર પાયો એટલે આપણા માટે આવ્યું AB, સોરી AC, નોટ AB. AC જે છે એ આપણા માટે પાયો છે. ઓકે, તો આવી ગયો આપણા માટે પાયો AC અને વેધ જે છે એ આપણા માટે આવી ગયું BC. ચલો પ્લસ લંબાઈની વાત કરીએ ચતુષ્કોણ માટે. આ જે છે એ આપણી માટે પહેલું ક્ષેત્રફળ થઈ ગયું, આ જે છે એ આપણા માટે બીજું ક્ષેત્રફળ થઈ ગયું. તો સર એની લંબાઈ એટલે આ નીચેનો ભાગ થશે O થી T વાળો ડિસ્ટન્સ. તો સર લંબાઈ થઈ ગઈ OD અને ઊંચાઈની વાત કરીએ તો ઊંચાઈ છે OA જેટલી. તો અહીંયાથી જે છે એ તમે આકૃતિ પરથી જે છે એ સ્પષ્ટ જોઈ શકો છો. બધી કિંમતો અહીંયા લખીએ. ચલો તો AC ની કિંમત જે છે એ આપણને મળશે OD જેટલી. AC ની કિંમત OD જેટલી મળે અને O થી D. કેમ? કેમ કે બંને પેરેલલ સાઈડ છે તો સમાંતર બાજુની લંબાઈ તો એક સમાન જ હોવાની ને. ચલો તો આ જે વેલ્યુ આપણને મળે છે એ કેટલી મળે છે? O થી T સુધીનું જે ડિસ્ટન્સ છે એ O થી T સુધીનું ડિસ્ટન્સ આપણને મળે છે. તો O થી T સુધીનું જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સની આપણે વાત કરીએ તો O થી T ડિસ્ટન્સ એટલે કે O થી D ડિસ્ટન્સ જે છે એ આપણને કેટલું મળે? તો સર અહીંયાથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ તો T થાય. આ જે ડિસ્ટન્સ છે એ કેટલું થશે? T જેટલું. તો એ આવી ગયું અહીંયા T જેટલું કંઈ. એવી રીતે જો આપણે વાત કરીએ તો અહીંયા જે છે એ બીજી કિંમતો પણ આપણને મળે છે. જે કિંમતો માટે આપણે કન્ડિશનો મૂકીએ તો OA જે ડિસ્ટન્સ છે એ OA ડિસ્ટન્સ કેટલું મળશે? આપણને V0 જેટલું મળશે. 0 થી V0 એટલે. અને એવી જ રીતે OD AC ને બધું આવી ગયું. BC ની વાત રહી તો BC બરાબર જે છે એ ખાલી મળશે આપણને V - V0. તો હવે એ બધી કિંમતો જે છે એને એપ્લાય કરી અહીંયા આપણા સૂત્રોની અંદર એટલે આપણને જવાબ મળશે. તો 1/2. ઓકે, કઈ વાંધો નહીં. ચલો હવે કાઉન્ટ કરી દો. AC ની વેલ્યુ જો અહીંયા કેટલી છે? T. BC ની વેલ્યુ કેટલી છે? V - V0 પ્લસ OD ની વેલ્યુ જે છે એ કેટલી છે? T. અને OA જે છે એની વેલ્યુ કેટલી છે? V0. તો V - V0 તો આ તો સર આપણી પાસે જો અહીંયા રહ્યું સમીકરણ 1 વાળી જે કન્ડિશન હતી ત્યાંથી V - V0 એટલે તો AT લખાય. બોલો લખાશે? હા. તો આ થઈ ગયું 1/2. T નો T અહીંયા as it is V - V0 એટલે એ થઈ ગયું AT. ક્યાંથી લાવ્યા? તો કે પહેલું સમીકરણ હતું આપણી પાસે V - V0 બરાબર AT. તો આ થઈ ગયું અહીંયા પ્લસ V0 into T. હવે આને વ્યવસ્થિત લખીએ તો શું લખાય? V0 T plus 1/2 AT square. રિઝલ્ટ નંબર 2. બોલો ખ્યાલ આવ્યો? હા સર રિપીટ કરો તો ઈ કયું? સર ઉપરનું કરાવો ને 1 મિનિટ પેલું. આ અલા મિત્રો આ બધી વસ્તુ તમારા 10મા ધોરણના બેઝિક કોન્સેપ્ટ છે અને આ સેમ ટુ સેમ થિયરી તમે 9મા ધોરણમાં ભણીને એમ આવ્યા છો. હતું. ક્યાં ખબર ક્યાં ના પડી એ બોલો. આખું નહીં. હાલો, કાઈ નહીં સર, બરોબર. કયું સ્ટેપ જે છે તમને લોકોને ના સમજ પડી? આ સ્ટેપ ક્યાંથી આવ્યું એમ? ના એ હવે ખબર પડી ગઈ. તમે બાજુમાં લખી. હા, આ જે સ્ટેપ છે કે નહીં એને મેં ખાલી આગળ પાછળ કર્યા છે. જુઓ, હા ખબર પડી. V0 T આગળ લઈ લીધું, 1/T 1/2 AT સ્ક્વેર પાછળ લઈ લીધું અને ઉપરથી જો ગણીએ તો આ તો તમારા સૂત્ર હતા.
સૂત્રની અંદર જે પાયો અને વેધ કોને કહેવાય એ મેં અહીંયા લખેલું હતું પણ અહીંયાથી ભૂસાઈ ગયું છે. ચલો અહીંયા લખી દઉં, આને કહેવાશે પાયો. એમ નહીં છે, તમે જવાબ બાજુમાં લખો એટલે અમને એમ છું કે સ્ટેપ ક્યાંથી આવ્યું એમ. અચ્છા હા હા એમ હા ઓકે, તો એ સ્ટેપ ક્યાંથી આવ્યો હોય એક કામ કરીએ. ચલો તમે ના અટવાવ એના માટે એને હું ચલો નીચે લખી દઉં. બસ એમ સર. એમ થયું સર. ઓકે ઓકે ચલો તો અહીંયા થઈ જશે v0t પ્લસ 1/2 at² રિઝલ્ટ નંબર 2. આ તમારું બીજું સમીકરણ. યાદ કરો તો 9મા ધોરણનું s બરાબર ut પ્લસ 1/2 at² હતું. હા સર. તો આ તમારું બીજું સમીકરણ થઈ ગયું. અને હવે આપણે ત્રીજું સમીકરણ વાત કરીએ તો ત્રીજું સમીકરણ જે આ સમીકરણ છે ને એના પરથી જ આપણને મળશે. અહીંયા જે છે એ આ સમીકરણને કહી દઈએ ચલો રિઝલ્ટ નંબર a. ઓકે, આ રિઝલ્ટ નંબર a ને યાદ રાખજો અને અહીંયા પાછળ ચલો એ રિઝલ્ટ નંબર a જે છે એને હું સોલ્વ કરું છું. હવે તો રિઝલ્ટ એ આપણી પાસે આવ્યું d બરાબર 1/2 t v minus v0 plus v0 into t. આવું હતું ને. હવે 1/2 જે છે એને અંદર ગુણીએ અહીંયા. ચાલો તો શું થઈ જશે 1/2 vt minus 1/2 v0t plus v0t. તો સર આ આખા v0t માંથી એક અડધું v0t માઈનસ થાય તો અડધું વધે. અને એ પણ કેવું વધશે ધન, કેમ કે મોટી કિંમત જે છે ધન છે એટલે વેલ્યુ તમને મળશે 1/2 vt minus 1/2 v0t. પ્લસ ચલો તો અહીંયાથી જે છે એ t ને કોમન કાઢી લઈએ. 1/2 જે છે એ બંનેમાં કોમન છે તો 1/2t કોમન લઈ લઈએ તો અંદર શું થઈ જાય v plus v0. v plus v0 લખાશે. હવે 2 જે છે એને જો તમે અંદર ગુણો, આ જે 2 જે છે એને અંદર ગુણો તો એ થઈ જાય t v plus v0 divided by 2. જ્યાં આ v plus v0 by 2 જે છે એને કહેવામાં આવે છે સરેરાશ વેગ અથવા તો સરેરાશ ઝડપ. v બાર બરાબર v plus v0 by 2 જેટલી મળે. પણ એ ક્યારે કે જ્યારે ગતિ જે છે એ નિયમિત વેગી ગતિ હોય ત્યારે. કેમ સર નિયમિત વેગી ગતિ? નિયમિત વેગી ગતિ એટલા માટે કે વેગ જે છે એ નિયમિત રહેતો હોય, બદલાતો ના હોય. અને ત્યારે તમારે સરેરાશ વેગ જોઈતો હોય તો પહેલેથી લઈને એન્ડ સુધી સરેરાશ વેગ તમને એટલો જ મળે. સમજી લો તમારા ઘરથી લઈને તમે બહાર નીકળો છો અને સ્કૂલ સુધી આવો છો તો તમારા ઘરથી સ્કૂલનું ડિસ્ટન્સ જે છે ને એ પોતે એવી રીતનું ડિસ્ટન્સ છે કે ત્યાં વચ્ચે તમારે કોઈ જગ્યા પર બ્રેક એપ્લાય જ નથી કરવી પડતી અને ડાયરેક્ટલી જે છે તમે પહોંચી જાઓ છો. તો હવે શરૂઆત કરી ત્યારનો વેગ અને અંતિમ વેગ જે છે એની વાત કરીએ તો સરેરાશ વેગ બરાબર તમે શું લખશો? પ્રારંભિક વેગ અંતિમ વેગ ડિવાઇડેડ બાય 2 જેટલું. કેમ કે હવે સરેરાશ જે છે એ આપણને ડાયરેક્ટ મળી જવાની છે. પણ એ ક્યારે એવી ડાયરેક્ટ મળે કે જ્યારે ગતિ જે છે એ કેવા પ્રકારની હોય? નિયમિત પ્રકારની ગતિ હોય ત્યારે. તો આ સૂત્ર જે છે યાદ રાખજો. નિયમિત વેગી ગતિ માટે સરેરાશ ઝડપ તમને બંને વેગના સરવાળા ભાગ્યા 2 જેટલી મળે. ઓકે ક્લિયર? ચલો હવે આપણે તો હજુ ત્રીજું સૂત્ર લાવવાનું છે ને, આને આગળ વધારવાનું છે. તો હવે એક કામ કરીએ, આ જે આપણી પાસે સૂત્ર આવ્યું અહીંયા બાજુમાં લખું છું, જોજો. આવ્યું આપણી પાસે v plus v0 by 2 અને t ની કિંમત જે છે એ હું લખી શકું v minus v0 by a. સરા ક્યાંથી લાવ્યા? તો આ જે ફોર્મેશન છે ને એ લાવ્યા આપણે v minus v0 upon a is equal to t. સમીકરણ નંબર 1 હતું આપણી પાસે. યાદ આવ્યું? પહેલું સમીકરણ એ મેં નીચે લઈ લીધું, t ને મેં ઉપર લઈ લીધું. રેડી?
તો હવે આ બેનો તમે ગુણાકાર કરો. સર બંને સ્ટેપ જે છે ગુણાકારમાં છે. ઇટ્સ ઓકે. ચલો તો બંને ગુણાકારમાં છે એટલે d નું d as it is રહેવાનું. નીચે જે છે થઈ ગયું 2a. તો ઉપર આવ્યું સર x + y x - y તો x નો વર્ગ માઈનસ y નો વર્ગ લખાય. ઉપર જે ફોર્મેશન છે એ તમને મળ્યું અહીંયા x + y અને x - y. તો x + y અને x - y બરાબર શું લખાય? x નો વર્ગ માઈનસ y ના વર્ગ. આ તમારો 10મા નહીં આના એના પહેલાના ધોરણોમાં સૂત્ર આવી ગયું હશે કે 7માં 8માં. હા ભાઈ. તો ચાલો અહીંયાથી જે છે એ આપણને ત્રીજું સમીકરણ જે છે એ હવે આપણું અહીંયા સાબિત થઈ ગયું 2ad બરાબર v² - v0² રિઝલ્ટ નંબર 3 જે તમારા 9મા ધોરણના સૂત્ર સાથે મેચ કરો 2as બરાબર v² - v0². યાદ આવ્યું? u² આવતું સર અમારે. આ u² સોરી v² - u² is equal to 2ad. ઓકે તો આ જે 3 તમારા સમીકરણો મળે છે એ 3 સમીકરણો જે છે એ તમારા થઈ ગયા નિયમિત અથવા તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો. તો 3 સમીકરણો જે છે એને આપણે ચલો અહીંયા નીચે લખીએ કે જેને શુદ્ધ રેખીય ગતિના સમીકરણો એવું પણ તમે લખી શકો છો. ઓકે શુદ્ધ ગતિના સમીકરણો. તો શુદ્ધ ગતિના સમીકરણો જે છે અથવા તો બીજું જે છે શું લખાય? અચળ પ્રવેગી ગતિના સમીકરણો. શું લખાશે બીજું? અચળ પ્રવેગી ગતિના સમીકરણો. તો પહેલું સમીકરણ મળ્યું v બરાબર v0 પ્લસ at. બીજું સમીકરણ મળ્યું d બરાબર v0t પ્લસ હાફ at². ત્રીજું સમીકરણ મળ્યું આપણને 2ad બરાબર v² માઈનસ v0². હવે આ જે સમીકરણ જે છે એ અંતરની જગ્યા પર એને જે છે એ આપણે સ્થાનના સંદર્ભમાં લઈ જઈએ. અંતરની જગ્યા પર એને આપણે સ્થાનના સંદર્ભમાં લઈ જઈએ તો સ્થાનના સંદર્ભમાં શું લખાય? તો સર અંતર d બરાબર તો આપણે શું લખીએ છીએ? x - x0. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન આવું લખતા ને. હા. તો આ જે સમીકરણો જે છે એને એના સંદર્ભમાં લખીએ તો પહેલું સમીકરણ તો એમને એમ જ રહેવાનું. બીજું સમીકરણ બને તમારું x - x0 બરાબર v0t પ્લસ હાફ at². એટલે કોણ આ રફ કરે છે? હું લખું છું સોરી તમારાથી રફ નહીં થતું હોય, મારાથી મતલબમાં કે ઘટી ગયો છે. ચલો તો v0t પ્લસ હાફ at² x0 ને સામે જોવા દઈએ તો અંતિમ સ્થાન x બરાબર x0 પ્લસ v0t પ્લસ હાફ at² ના અનુસંધાનમાં મળે. અને ત્રીજું સમીકરણ જે છે એ આપણને મળશે 2a x - x0 બરાબર v² માઈનસ v0². અહીંયા તો x0 ને સામે તમે મોકલી નહીં શકો અને જો મોકલવું હોય તો 2a x0 આખું સામે મોકલાય. તો એના કરતા બેટર છે કે એવું સ્વરૂપ લઈ આવો એના કરતા આ સ્વરૂપ જે છે એ આપણું વ્યવસ્થિત જ છે. તો આજના જે સેશન છે એ આજના સેશનની અંદર આપણે અહીંયા સુધીનો જે કોન્સેપ્ટ છે એ રાખીએ. બાકીનું જે છે એ આપણે હવે આવતીકાલના સેશનની અંદર જોઈ લેશું. ઓકે હવે પછી તમારી પાસે ફરી પાછા આવશે અચળ પ્રવેગી ગતિના જ સમીકરણો પણ એક કલન શાસ્ત્રની મદદથી એટલે કે સંકલન વિકલનની મદદથી આપણે એને લાવવાના છે. એટલે આવતીકાલે જે છે એ આપણે ભણીશું સંકલન. સર તો YouTube માં ચેનલ છે કોની? મારી? હા.